આજે જલારામ જયંતિ છે ત્યારે પોરબંદરના નવા જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંતવાણી અને રોટલા મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની આજે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં પણ જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત નવા જલારામ મંદિર ખાતે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આજે નવા જલારામ મંદિર ખાતે 5000 રોટલાનો રોટલા મનોરથ યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દર્શનાર્થીઓ આવ્યા હતા, બધાએ ખૂબ જ લાભ લીધો અને આજે જે જન્મ જયંતિ છે એ દિવસે સવારે પાટોત્સવ રાખવામાં આવ્યો હતો, ધજારી રાખવામાં આવ્યો હતો, અત્યારે રોટલા મનોરથ રાખવામાં આવેલ છે, જેનો દરેક ભક્તો લાભ લેવા અવિરત આવી રહ્યા છે। શ્રી જલારામ બાપાની જય। મારું નામ શોભનાબેન ઠકરાર છે। હું પોરબંદરની જ રહેવાસી છું। અમે કેટલા વર્ષથી અહીં સત્સંગ મંડળ ચલાવીએ છીએ અને બાપાની કૃપાથી અવિરત આમને આમ સત્સંગ મંડળ ચાલે રાખે છે। અમે અણકોટનો મનોરથ પણ ખૂબ ધામધૂમથી રવિવારે કરેલો અને સોમવારે પણ મંગળવારે અમે ધામે ધૂમે જલારામ બાપાના મંદિરે ખૂબ ધામે ધૂમે આવ્યા અને ખૂબ સરસ રીતે અમે ધજા ચડાવી અને આજે અમે રોટલાનો મનોરથ ખૂબ ભાવથી અને પ્રેમથી રાખેલો છે। એમાં લગભગ 5000થી પણ ઉપર રોટલા બધા વૈષ્ણવોના ઘરેથી બનાવીને આવેલા છે। એ રોટલા અમે એમને નથી ધરતા, એમાં દરેક વૈષ્ણવ સેવા કરે છે અને એમાં માખણ લગાડીને પણ અમે બાપાને ધરીએ છીએ અને આ રોટલા અમે બીજે દિવસે આવતીકાલે એટલે કે ગુરુવારે અમે બધા વૈષ્ણવોને પ્રસાદી તરીકે આપશું। એ રોટલાનો એટલો મનોરથ સરસ છે કે એ રોટલા તમે જો ઘરે સૂકવી અને એ રોટલાના કટકા કરી તમે તિજોરીમાં રાખો, દુકાને રાખો તો બાપા કોઈ દિવસ કોઈનો પૈસો ખૂટવા દેતા નથી। બોલો જલારામ બાપાની જય। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે નવા જલારામ મંદિર ખાતે ખાસ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।